હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. જો આજે હે ને થોડીક ઠંડી લાગે. હમણાં છેલ્લા 4 દિવસથી એને ઠંડી નહોતી લાગતી. એની પહેલા બહુ ઠંડી પડી. એવું થયું કે ઠંડી પાછી ગરમી પાછી આજ થોડીક ઠંડી. આજે એને સવારથી એને પવન હે, ઠંડો ઠંડો પવન વાતો હોય ને એવું થાય છે. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાયને, જય માતાજી. વાતાવરણ થોડુંક ગડબડ ગોટાળા થઈ ગયા કા? અહીંનું ને હાવ વરસાદ પડ્યો આશીષ. વરસાદ ક્યાં પડ્યો? આ બાજુ શિરડી બાજુ ક્યાં લગભગ પડ્યો. મને ખ્યાલ નથી હો વરસાદનો. મેં નથી કે જોયું હોય મોબાઈલમાં તો વરી બધા વાતો કરતા હતા ને, બધા ફ્રેન્ડ્સ ને બધા ત્યારે. ઓકે, હાલો ચણા ખાવા બધા. હાલો ચણા ખાવા જાવ. મસ્ત સ્વાદ એકદમ જબરજસ્ત છે. લીંબુ મરી છે ને, લીંબુ મરી જ છે. તો 2-4 ખાઈને મોઢું સારું કરવું હોય તો પરફેક્ટ છે. હા, અને કોમેન્ટ આવી ખુશી કે ખુશીથી અમારા માટે ચણા અહીંયા ઓનલાઈન મળે કે? ઓનલાઈન ના ઓનલાઈન થોડા મળે ચણા. એ લોકો નથી, એ લોકો પાર્સલ ખબર નથી, ખ્યાલ નથી ને. ઓલા બધા ઇન્દરાજ વાળા ની બધે નથી કરતા લોકો કોઈ. અહીંયા બધે જે લઈ જ જાય છે બધે. તો પછી અમે આવશું ને તો અહીંયા લઈ આવશું. હા, અમે બહુ ટાઈમ લાંબા ટાઈમે અહીંયા લેવા જાય ઘણી વાર. આવજે, આપણે લીએ વચ્ચે ક્યાં લાવતા ને, વચ્ચે નો લાવતા. કાલ લાવ્યા ચણા હારા આવે. ચણા ને બધાય નવસારીમાં જેટલા બધા દાણા ચણા વેચવા વાળા ને બધાયના દાણા ચણા હારા આવે. 3-4 બ્રાન્ડ હે નવસારીમાં. બધા જે દુકાન હે એ હારી હારી. તમને નામ આપી દઉં, બધા ના આવતા હોય તો એ બધા લઈએ. એક તો હુંદરાજના દાણા ચણા હે, એક જલારામના દાણા ચણા હે, એક રવિના દાણા ચણા હે. આ બધા 3 હે. એ બધી દુકાનો હારી હે, ફેમસ ને. એ દુકાનોમાં બધા હારા મળે. એટલે તમે આવતા જતા હોય ને વળી ઈચ્છા થાય કે ક્યાંથી લેવા, કન્ફ્યુઝન ન થાય. અહીંયાથી જાવ એટલે તમને સારી વસ્તુ જ મળશે. મળી જાય, મસ્ત બધે ચણા, બધી વેરાયટી બધું બહુ મળી જાય. પછી તો સુરત જાય ને બહુ મજા આવે. સુરત એ ઘણી ખાણી પીણી આઈટમો એટલી બધી મળી જાય ને આશીષ. હા, પણ અમુક વસ્તુમાં ખરેખર ને સુરતમાં એક્સપેરિમેન્ટ થાય ને એ જબરા એક્સપેરિમેન્ટ કરે. ઓલા લોચામાં ચોકલેટ સિરપ ને એ વસ્તુ ખરેખર. ચોકલેટ ઢોસો ખરેખર કઈ કોમ્બિનેશન જ નથી. સ્પાઈસી વસ્તુ ડેરી ગઈ વસ્તુનું કઈ કોમ્બિનેશન બનાવી દેવો. ચોકલેટ ઢોસો મને એક તો ઓલરેડી ચોકલેટ ની એટલી નફરત ને ખુશી મને કે ચોકલેટ ઢોસો બનાવી દેવો. ચોકલેટ લાવ્યા તા ક્યાં ગઈ તને ખબર? મને નથી ખબર. નીકળી તી જ ને ચોકલેટ ઢમ હતી મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. ધીરે ધીરે ભાખરી ચોકલેટ બનાવવા મનશે. ચોકલેટ ભાખરી ખુશી નહીં, હું કાલ કાઢતી હતી ત્યારે જ ન નીકળી ચોકલેટ. હતી રાખી અંદર. મમ્મીએ રાખ જોઈએ છે. તો મને ભૂલાઈ ગઈ છે કે અંદર વહી ગઈ છે આમ તારાથી. તો ખબર નહીં. કાંઈ વાંધો નહીં, મળી જશે. ચિંતા ન કરતી તારી ચોકલેટ. ઓકે. અરે ટેન્શન. અમારી ચોકલેટ ક્યાં વહી ગઈ? ટેન્શન થાય જ ને. તો માને એક મળી હોય. હા, માને એક કાંઈ નથી. અસલ ખાસ એટલી ક્યાં ખાવું? એટલી નથી ખાધી, પેલા જેટલી નથી ખાધી, પણ ખાસ તો ખાધી હોય વળી. કઈ આજ નહીં ખાવું, શરદી થઈ છે હવે. હવે ચોકલેટ નો ખાવ. 2-3 દી ના ખાતી. શરદી થઈ છે ને એટલે. હવે મારો કેવો થઈ ગયો જોયો? શરદી ના લીધે. ઓમ હવે સારું છે, પણ માથું દુખે એના લીધે. શરદી થાય એટલે હમણાં રીલ બનાવી રોવાની. એટલે અત્યારે એક રીલ બનાવતા હતા તો મમ્મી એમાં રોવાની એક્ટિંગ કરતા હતા. સાચું કા નથી રોવા માંડે ને કીધું. મમ્મી સાચું કા બાપુજી યાદ આવી. ઓલા બાપુજી નહીં, ઓલા બાપુજી. ઓલા બાપુજી ની યાદ આવી મમ્મી ને. ખબર જ છે કયા બાપુજી. હા, બાપુજી બધા યાદ. હારી રીલ હતી ને. હારી હતી. મજા આવી. બાપુજીની યાદ આવી એટલે રોવું આવે. હા, મમ્મી ની પુષ્પાવાળી રીલ બહુ ગમી બધાને. હા, પુષ્પાવાળી બધાને બહુ ગમી. એક્ટિંગ બહુ ગમી તમારા બેયની. થેન્ક યુ કા મમ્મી. સારું ને, થેન્ક યુ. તમે બધાએ કોમેન્ટ કરી કે હવે હેને પ્લીઝ વ્લોગમાં હેને બ્રેક ન લેતા. તો અમારે વ્લોગમાં બ્રેક લેવોય નથી. અમારે એવો પ્લાન હતોય નહીં. અમારે બ્રેક લેવાની ઈચ્છા નથી, પણ થોડુંક ઓલું હતું ને બધું આમ, એના લીધે પછી બ્રેક લઈ લીધો. બાકી અમે તમને ખબર છે, અમે જ્યારથી રેગ્યુલર વ્લોગ ચાલુ કર્યા ને ત્યારથી અમે અરાઉન્ડ 1 થી 2 વાર બ્રેક લીધો. એટલે એ બહુ બ્રેક લીધો કહેવાય જ નહીં વ્લોગિંગમાં. નકર ઘણી વાર એને બહુ વધારે બ્રેક આવી જાય. ક્યાં ખુશી? ના ને એક કોમેન્ટ હતી ને કે સરસ કહેવાય ખુશીથી તમે આખી પ્રેગ્નન્સી જર્ની દરમિયાન બધાય વ્લોગ બનાવ્યા, કોઈ દિવસ બ્રેક નથી લીધો. કોઈ દિવસ નહીં, આળસ જ નહીં કરવાની કોઈ દિવસ. કાલ તો એમ જ
આશીષ કે ખુશી આજે બ્રેક જ રાખ ને કે હા કીધું આજે તો કાલ થોડું તો બનાવે છે રેસ્ટ લે કીધું કે આપણે હોસ્પિટલ ને એવું બધું જવું હોય તો આઈને થોડોક રેસ્ટ લઈ લે કીધું. બાકી મને હે ને મેન્ટલી એક્ટિવ રહેવું વધારે ગમે અને વ્લોગિંગ ને શોર્ટ્સ ને એવું બધું બનાવી તો એમાં મેન્ટલી એક્ટિવ હોવા જોઈએ એમ. હા તો પછી મગજ એમ પડ્યો ઓળો થઈ જાય હાવ કટાઈ જાય. તમને ઈ ભાઈ કેમ કે બગાવું ખાઈ ખાઈ થાકી જાય. હા ખરેખર અમારો એક્સપિરિયન્સ એવો કે અમે જ્યારે બ્રેક લઈને ત્યારે રાઈટ પડે અમને એમ થાય કે અમે બ્રેક ન લીધો ને તો સારું હતું. એકવાર એવું તમને થાય રાઈટ પડે થાય રાઈટ પડે અમને હું એડિટિંગમાં અને એમાં બધામાં કાંઈક ને કાંઈક કામ વહી જાય ને અમે આખો દિવસ ઘણી એમ લાગતો બ્લોગ રીલ્સમાં એમાં ઘણી વાર લાગે ને એમાં અત્યારે ખુશીને એક જગ્યાએ ઊભું રહેવાનું એટલે એ એક જગ્યાએ ઊભી ન રહે કે એક જ પોઝિશનમાં ને રીલ્સમાં એક જગ્યાએ ઊભું રહેવાનું હોય વારે ઘડીએ ડાયલોગ રિપીટ કરવા પડે ઘણી વાર કેટલી ખાલી ચડી જાય તો રીલ્સમાં એમાં જરા કોલું પડે એટલે હે ને રીલ્સ તોય ગઈકાલે ખુશી હે ને 2 રીલ્સ બનાવી ઉપરા ઉપરી બનાવી નાખ્યો હા કે કાલો 2 બનાવી જ નાખો હિંમત હે તો થાય તો કરી જ નાખવાનું બધી વસ્તુ તો આઈ થઈ જાય તો પછી જો પાછા કન્ટિન્યુ વ્લોગ ચાલુ થઈ ગયા આપડા. હવે તમને વ્લોગમાં બ્રેક લગભગ નહીં જો મળે જો પછી મને કાઈ પણ થયું હોય ને આશીષ બ્રેક રાખે તો મારું નામ નહીં બરાબર. હવે વ્લોગિંગ ની બધી જવાબદારી હે ને મારા ઉપર આવી ગઈ હવે એ બધી ઘણા એ જ કીધું કે બધાને ઈ જ લાગ્યું કે કાઈ પણ થયું હશે એટલે વ્લોગમાં આશીષ બ્રેક લઈ લીધો હશે. એનું કાઈ નક્કી નહીં તમારે આશીષ જીજુ તમારે કહેવાનું મને પકડવાનો તમારે બધાય મને ના લઈશે ના બધાય બ્લોગ આવીશ લાઈફ ની બેસ્ટ મુમેન્ટ હે ને ઈ અમે બધી શેર તમારી કરશું. બધી મુમેન્ટ શેર કરીશું. હા એટલે બધાય કીધું એક કોમેન્ટ બધાય કોમેન્ટ હતી કે તમે શું કે તમે બેબી નું ફેસ રિવીલ ન કરો તો કાઈ વાંધો નહીં પણ બેબી બોય હે કે ગર્લ હે ની પેલા કહી દેજો. બધું આવશે આ બધે લાઈન ટુ લાઈન આવી જ જશે ઓલું ન કરો લોકો બસ ઓલા રહ્યો કાઈ બધું આવશે. ખુશી ઘડીક સ્વેટર કાઢેસ ને ઘડીક પહેરેસ ને એવું બધું થાય આજ તો હે ગરમી મિક્સ છે બધું મેં તો અત્યારે ગાડીમાં ગરમી થવા માંડે પછી તો કાઢ નાખ્યું. હાલો જાય બાબા થોડોક આટો મારી આવી ને થોડુંક વોકિંગ કરી આવી ને બધું કરી આવી આઈ વોક તો દરરોજ કરવાનું પણ આ એવું ન કરીએ અમે કે ઘરેથી હાલી નીકળીને પછી વોક ઠેઠ એટલે બધે જાય પણ અમારે જ્યાં આ દુધિયા તળાવ છે ને અહીંયા અહીંથી તો ગાડી લઈને જ નીકળી ત્યાં પાર્ક કરીને પછી દુધિયા તળાવના ગોળ રાઉન્ડ છે ને ત્યાં બહુ મજા આવે વોક કરવાની. અહીંયા છે ને રોડ ઉપર ને મજા ન આવે ના રોડ ઉપર વોક કરવાની ન મજા રોડ ઉપર અમે અત્યારે હે ને ખબર હે ને બધાય આંકવામાં ભલે બધાયની ટોટલી બધાયની ઓલું કરી ગમે ત્યારે ગમે તે વસ્તુ થઈ જાય એના કરતા હે ને આપણે સેફ રીતે આપણે સાઈડ રોડ ઉપર નહીં સાઈડ ઉપર હાલતા હોય અત્યારે ખબર ને એક્સિડન્ટ વાળું બધું વધી ગયું અત્યારે કોક અડાડી જાય તો ન કરતા આગ કરતા દખ આપણે થાય એટલે આમ રોડ ઉપર ન કરી વોક અમે અહીંયા દુધિયા તળાવ સ્પેશિયલ વોકિંગ નું ને એવું જ છે અમારે અહીંયા તો અહીંયા જ વોક કરીએ એટલે શું અહીંયા અંદર બધું પેક છે કા સેફ આમ અહીંયા તો વોકિંગ ઓલું જ છે એટલે એના માટે અહીંયા તો કોઈ હોય નહીં ને એટલે અહીંથી ગાડી લઈને જવાનું પછી એ મજા નહીં વોક કરીને આરામથી બેહીને આવતું રહેવાનું સાચું ને. હા હાલો જાય આજે બહાર ગયા ને તો બોલો પતંગો ટીંગા માંડી તમારે ધ્યાન હતું આશીષ? આ બજારમાં જોઈને પતંગો આપણે અત્યારથી હવે જો કે વાર નથી ને આશીષ મહિના એક ની વાર રહી એક મહિનો ને આજ કે 7 તારીખ ને આ 1 મહિનો ને 7 દી હા બસ હવે પતંગ ઉડ ફિરકી ને હા ખુશી નાના હતા ને નાના ત્યારે તો અમે કેટલા ખબર લગભગ હું તો 2 મહિના પહેલા ચગાવવાનું ચાલુ કરી દેતો દિવાળી પતે ને એટલે પેલા પતંગ લઈ આવવાનું રોજ સવારે હજી સ્કૂલે જવાનું હોય ને સ્કૂલે હોય 10 વાગ્યાની સ્કૂલ હોય તો ને 8 થી 9 નું ટ્યુશન હોય તો 1 કલાકનો ટાઈમ મળે તો 1 કલાક એને ઉપર પતંગ ચગાવવા જતો દરરોજ સવારમાં એક પતંગ ચગાવીને પછી સ્કૂલે જવાનું હો ખુશી. હા પેલા તો એવું જ હતું તમારે 10 વાગ્યાની સ્કૂલ હતી 10 વાગ્યાની હા કમેડિયો ટાઈમ નહીં બપોરનો નહીં સવારનો એટલે 10 વાગે ને કેટલા વાગે હોય 11 વાગે અરે 10 વાગ્યા પછી 10 વાગે નીકળી જાય ને 1 કલાક તો પહોંચતા નથી હાલતા જતા ત્યારે રિક્ષાનો જમાનો નતો. ઓલી વખતે આપણે વ્લોગિંગ કરતા ખબર ઉત્તરાયણમાં તો ત્યારે ઊંધિયું બનાવું ઘરે કર્યું પણ ત્યારે મોકો ન મળ્યો ને આ વખતે ઊંધિયું નહીં બનાવીએ કે બોલો ઊંધિયું નહીં બને કા ઓલી વખતે ખબર કહેતા હતા કે આપણે ઊંધિયું બનાવશું એમ ઘરે પણ નહોતું બનાવ્યું આપણે ત્યારે ઉત્તરાયણમાં આ વખતે નહીં બનાવીએ કે આ દર વખતે તો અમારે શું હોય કે ઉત્તરાયણ હોય ને એટલે અમારે ધાબે પ્રોગ્રામ હોય કઈ પણ
બહારની આઈટમ કાંઈ પણ ખાઈ પીને બધા Enjoyment એન્જોયમેન્ટ કરી. કરી પણ આ વખતે તો યાય નહીં જવાય. આ વખતે નહીં જવાય હા. નકર તો ઉપર મજા બધા ભેગા થઈને એન્જોયમેન્ટ કરી બધા મોજ મસ્તી સવારથી લઈને હાંજે બધા ભેગા થઈને જમી. પણ આ વખતે તો અમારે તો નહીં જવાય એટલે આ વખતે તો ઉત્તરાયણની મજા ઉત્તરાયણ ફેસ્ટિવલ કાઢી નાખી આ વખતે લિસ્ટમાંથી. નેક્સ્ટ યર હરખી રીતે એકદમ ડબલ સેલિબ્રેશન કરશું. કાંઈ વાત તમે પતંગ ચગાવો છો ને પણ તમને અમે પતંગ નથી ચગાવી ગમતી. અમે પતંગ ચગાવતો ઓલી વખતે કે આપણે ઓલી વખતે પતંગ લીધી હતી ને? ચગાવ્યા લીધા હતા પણ એક બે, ચગાવ્યા તો ઓછા ચગાવી આપણે. હા બહુ ઇન્ટરેસ્ટ જ નહીં એમ પતંગનો ને એનો. પણ હવે તો જો બહાર નીકળશે ને નોકરા હવે તો દોરાનું ને એનું બહુ જો કે અમે તો ગાડી લઈને નીકળી એટલે ટેન્શન ન હોય. પણ બાઇક વાળાને તો દોરા ને એ બધું બહુ અગાઉથી બીક લાગે. અમદાવાદમાં તો અત્યારથી દોરા આવવા માંડ્યા છે જોઈજો તમે. અમદાવાદ સુરત પણ અહીંયા બ્રિજીસ ને એવું બધું વધારે ને એટલે આપણે અહીંયા બ્રિજ નહીં ને સિટીમાં ઈ વાત એ સાચી છે. એટલે તકલીફ અહીંયા બ્રિજ હોય ને એટલે બ્રિજ વાળાને જરાક વધારે તકલીફ પડે. નીંદર આવી ગઈ છે થોડીક અત્યારે. આરસીસ એડિટિંગ કરતા હતા ને મેં કીધું લાવો થોડી વાર હુઈ જાવ. હા ને મમ્મી ને પપ્પા એક જગ્યાએ બહાર બેસવામાં ગયા હતા તો અહીંયાથી જઈને આવ્યા. હજી બધા જમીન પછી અહીંયા ગયા હતા ને ખુશી હોઈ ગઈ ને હું એડિટિંગ કરતો હતો એટલે બધે કામ પતાવી દીધું. હવે બનાવવાનું ચાલુ કરવું હે અડદિયા. હા હવે અડદિયા મમ્મી હાલો કાજુ બદામ ખાંડ હા હાલો હાલો ઊભા થાવ. હા અહીંયા જો હે ને અડદિયાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. ચાલુ થઈ ગઈ છે ને. અરે વાહ મમ્મી બધાએ એને કોમેન્ટ કરી હતી કે બા આ વખતે હે ને અડદિયાની રેસીપી આપજો બધાય. હાલો આપી દઉં. તો શું અડદિયામાં પેલા જઈશે ઈ બધું કહી દે હાલ. જો આ અડદનો કરકરો લોટ છે ઓકે બરાબર. પછી કુલ 500 ગ્રામ ઘી લીધું તું એમાંથી 400 આમાં નાખ્યું અને 100 ગ્રામ ધાબો દેવામાં રાખ્યો. ઓકે અને ખાંડ લીધી છે ખાંડ કેટલી લીધી? લોટ પ્રમાણે 1.5 કિલો હતી ને એટલે 1.5 કિલો ખાંડ છે. ઓકે બરાબર. અને ડ્રાય ફ્રૂટ તો તમારે જેટલા નાખવા હોય એટલા તમે નાખી શકો. અને અમે હે ને આશીષના પપ્પા ખાઈ ન હોગે ને એટલે અમે એકદમ ક્રશ કરી એકદમ ઝીણું કરી નાખી એટલે પપ્પાને ખાવાની મજા આવે. બાકી ડ્રાય ફ્રૂટ તો તમે ગમે એટલા નાખી શકો. જો નાના છોકરા ખાય એવા તો હોય વધારે નાખે. તો વધારે નાખી શકે. અમે થોડું નાખીશું કામ કે આશીષના પપ્પાને દાંત નમરે ને એટલે ખાઈ ન હોગે. ને અમે જો ખાંડ ના બનાવી કેમ કે ગોળ ના હે ને અમને નથી ભાવતા એટલે મને તો હાવ નથી ભાવતા. મને અમુક વસ્તુ આપણે ખાંડની બનાવવી પડે ને ના ગોળની એ તો બનાવવી જેમ તો ભાવતું હોય ખાંડ ઓલા ગોળના હારા બધા કે પણ અમને ખાંડના વધારે ભાવે એટલે અમે ખાંડના પ્રિફર કરી કા. ને મમ્મી ગઈ વખતે આપણે બનાવ્યું હતું ને ત્યારે એક ક્વેશ્ચન આવ્યો હતો કે તમે કે દૂધનો ધાબો કેમ નથી આપતા, તમે ઘીનો ધાબો કેમ આપો? નકર દૂધનો ધાબો આપો ને તો પોચા થાય કે. ઈ પોચા તો તોય થાય આમાં પણ દૂધનો ધાબો શું કામ નથી દેતા? પછી નો ખાય ને તો લોંગ ટાઈમ રીએ નહીં. દૂધના ધાબા વાળા એને રીએ નહીં અને આ છે ને લોંગ ટાઈમ લગર રીએ એટલે થોડાક દી વધારે બગડે ઓછા એમ લાંબો ટાઈમ હિસાબે જરાક બગડવાની બીક લાગે. અને આ ઘી હોય ને એટલે બગડવાનું તો ઘીમાં પોચા તો થાય હા, જ પોચા. આપણે થાય જ છે હા, દર વખતે. એકદમ આપણે પોચા. પપ્પાને દાંત નથી નકર તો ખાઈ શકે. નખર નો ખાય કે ના જો ઈ ક્વેશ્ચન ઓલા તમારો ડાઉટ દૂર થઈ ગયો ગઈ વખત નો કા. હા અને હવે જો આ ઘી ગરમ કરીને ધાબો દઈ દો. ઓકે હાલો ચાલુ કરી દયો. હા કરી દઈ ને. મમ્મી ઘી ગરમ કર્યું એ બધું આમાં નાખી દીધું એમ ને? આ બધું ધાબો હવે દઈ દઉં ને. ઓકે ને આને મહરવાનો કે મિક્સ કર? મારશું ને એકદમ સરસ કરી નાખશું. ઓકે પછી આગળ હવે બતાવતા જાવ. આગળ બતાવતા જાય. અને એકદમ મસરી નાખવાનો. મસરી નાખશું ને હમણાં. અહીંયા પપ્પા લોટ શેકવાની ડ્યુટીમાં લાગી ગયા એમ ને? જો સરસ મજાનો લોટ શેકાય અડદિયાનો. પપ્પા આને કેટલી વાર શેકવાનો? આમાં લાલ કણી પડે ને ત્યાં સુધી શેકવાનું. ઓકે એટલે આ જરાક રાતા જેવું થઈ જાય ત્યાં સુધી. રાતો થઈ જાય ત્યાં સુધી. ઓકે અત્યારે તો પીળા જેવો હે જરાક. હા કાંઈ વાંધો ના. હાલો શેકાય ને એમ તમને બતાવતો જાઓ. હા લોટ શેકાઈ ગયો હે એકદમ મસ્ત મજાનો હે. જો જો આ કણી પડી ગઈ જોઈ લે બેટા. જો જો એકદમ આવી કણી રીતે પડી ગઈ આવી. લાલ કણીઓ જરાક દેખાવા માંડી. અરે વાહ. પડે એટલે શેકાઈ અરાઉન્ડ 20 મિનિટ જેવું થયું શેકાતા. હા અરાઉન્ડ કહું પાકો ટાઈમ તો નથી એટલે ખબર પડી જાય. જાણતા હોય ને એટલે ખબર પડી જ જાય. હવે આને શું કરવાનું? હવે ચાહણી લેવાની? હા, હવે કરીને બીજા વાર ઓલમ કાઢી વાસણમાં લઈ લઈશું. ચાણી લે. ચાણી લઈશું. ઓકે જો આશીષ, હવે હે ને ખાંડ નાખીને એના બુડા જ પાણી નાખવાનું. ઓકે પછી ચાણી આવે ને ત્યારે પાછું બતાવીશ. ઓકે એટલે કેટલી ચાણી લેવાની? હા. આમ જો આમ અધર કરો જો બતાવી દઉં. જો આ રહ્યું ને આમ જોવાનું આમ જો આમ તાર થવા માંડે ને એટલે ચાણી આવે. એટલે એક જરાક આમ તાર જેવું થાય એટલે એટલી ચાણી લેવાની. હા
એટલે કેટલી એક તારની કેટલા તારની ના ઈ તો આમ ઓટોમેટિક જો આમ જો તાર પડે જો ઈ તો પડે દેખાય તૂટવો ન જોઈએ એમ. તાર તૂટવો ન તૂટી જોઈએ. ગઈ એટલે આવી ગઈ. આવી ગઈ બરાબર. ઓકે એટલે આ ચાહણી આવી ગઈ છે ને હા આવી ચાણી ગઈ આવી ગઈ, જો જો. આ રહી, જો જો બતાય હા જો. ઈ તો દેખાય છે દેખાય ને? દેખાય છે બસ. હવે આ બધું આમાં નાખી દેવાનું હા, આ બધું લોટામાં નાખી દેવાનું હવે. ઓકે એટલે અડદિયા રેડી અરે રેડી હમણાં. ચાણી હે ને નાખી દીધી એ લોટમાં જો આ લાવાઈ જાય જો ધીમે ધીમે ઈ તો ઓલો થઈ જાય છે ને અસલ અસલ ઓકે કાજુ બદામ આયરે નાખી દેશે કે ઉપરથી નાખો હમણાં નાખી દેવું. એટલે આપડા અડદિયા હવે રેડી થઈ ગયા છે કમ્પ્લીટ આ ગયા કાજુ બદામનો ભૂકો અરે આ આ ગઈ કિસમિસ કિસમિસ. સરસ લ્યો હમણાં વળી જાય. આપણો અડદિયા રેડી થઈ ગયા છે ને અને મને તો હે ને લચકો ભાવે બહુ હમણાં દઈશ લચકો તમને બેયને. લચકો મને ને ખુશી ને બેય ને હે ને લચકો વધારે ભાવે છે યાર ગરમા ગરમ બન્યો ને એનો લચકો ખાવાની તો અલગ જ મજા છે ને એમાં ક્યાંક લગ્ન પ્રસંગમાં ગયા ને તો અહીંયા અડદિયાનો સ્પેશિયલ લચકો રાખ્યો હોય અડદિયાનો લચકો હોય મમ્મી શિયાળામાં ખબર હોય. હા તો ઈ તો બહુ ફેવરિટ આઈટમ અડદિયા તો ભાવે જ પણ એની પેલા હોય ને ગરમા ગરમ તો બહુ મજા આવી જાય ખુશી ને એટલો ભાવે હમણાં સુગંધ આવશે ને એટલે આવશે બહાર હાલો લાવો લચકો આપો લચકો મસ્ત મજાના એકદમ અડદિયા રેડી છે ઘીથી લથપથ હો તાઈ જો. ઘી તો હોય જ જોઈને કા મમ્મી ઈ તો નકર તો હુકા થઈ જાય તો ખાવાનું હુકા. જો બની સરસ ગયા બની ને. ગયા જો જો મસ્ત અને આપણે તો હે ને ઓલો આખો ભરીને લચકો ખાઈ લીધો બેન ખુશી બે આ ખાઈ લીધો હો બે. ઈ ગરમ ગરમ ખુશી તો પછી ખાય નહીં. થોડોક ખાઈ લીધો બસ હવે પતી ગઈ એની વાત કા હા હાલો. હવે જો બની ગયા મસ્ત સુકાઈ જાય પછી ભરી દઈશું. તમને અહીંયા સુગંધ આવતી હોય તો મને કહીજો. સુગંધ તો ક્યારની આવી ગઈ જો બધાયને આવતી જઈશે સુગંધ તો જો વાગી ગયા છે 11 અત્યારે બધે બધું કામ પતી ગયું અડદિયા ને બધું બની ગયું છે હવે આ બધું હુકાઈ જાય થોડીક વાર રાખી દે ને પછી હુકાઈ જાય ને પછી થોડુંક કામ હે મારે એડિટિંગ નું એ બધું પતાવી દે ને પછી હુઈ જાય આરામથી કેવા લાગ્યા અડદિયા મસ્ત હે મજા આવી ને? થોડોક લચકો ખાધો મેં તો સરસ લ્યો તો ભાઈઓ ને એમ મસ્ત બન્યું. ખાઈ જાય આ વખતે અડદિયા ખાઈ જાય વધારે એટલે હું ક્યાં પેલા નથી ખાતી એક એક ખાઈ છે. એમ ઓળખ્યા મને નો ભાવે. હા કાંઈ નહીં હાલ જેટલું ભાવે એટલું ખાઈ લીધા ને મજા આવી ને અત્યારે ગરમ ગરમ તો ઈ ખાય. હા બાકી પપ્પા તો એવરગ્રીન હે જ કા પપ્પા આપણે તો ખાવાના જ છીએ. બસ આપણે ઉલારવાના આજનો વિડીયો અહીંયા જઈને કરીએ તમને અમારો વિડીયો ગમ્યો તમારો વિડીયો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મળીશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ ને જય માતાજી